બનાસકાંઠાના દિયોદરમાં સામૂહિક આપઘાત। યુવક અને મહિલાએ બે બાળક સાથે કેનાલમાં મોતની છલાંગ લગાવી। પ્રેમ સંબંધમાં પગલું ભર્યું હોવાની આશંકા। બનાસકાંઠાના દિયોદર નજીક સામૂહિક આપઘાતની ઘટના સામે આવી છે। યુવક અને મહિલાએ બે બાળક સાથે કેનાલમાં મોતની છલાંગ લગાવતા ચારેયના મોત થયા છે। આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। આ ઘટના અંગે મળતી માહિતી મુજબ દિયોદર તાલુકાના ગોદા ગામ નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં યુવક અને મહિલાએ તેના બે બાળકોએ પડતું મૂક્યું છે। ઘટનાની જાણ થતાં જ તંત્ર દ્વારા સ્થાનિક તરવૈયાઓની મદદથી શોધખોળ કરીને ચારેય મૃતદેહ બહાર કાઢીને દિયોદર સિવિલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે। આ સામૂહિક આત્મહત્યા પાછળનું કારણ પ્રેમ સંબંધ હોવાનું મનાય છે। જોકે ચોક્કસ કારણ જાણવા માટે પોલીસે તપાસનો દોર ધમધમાટ શરૂ કર્યો છે। દિયોદરના નાના એવા ગામમાંથી પસાર થતી કેનાલમાંથી ચાર મૃતદેહ મળતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ છે।